મારું એ ધ્યાન નહોતું. એના હિસાબે થઈ ગયું એ થઈ ગયું. બીજું શું હવે? રોએ બી કાંઈ પાર ન જાય, યાદ કરે બી કાંઈ પાર ન જાય. અફસોસ તો થાય, પણ શું કરવું હવે? મને તો નાસ્તો એ નહોતો ભાવતો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે 7 વાગ્યાની. બરાબર નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે. તો આજે જવાનું છે આપણે મોટી માર્કેટ. લગભગ હું એકાદ મહિના પછી આજે મોટી માર્કેટ જાઉં છું. એટલે ઘણા દિવસો પછી હું મોટી માર્કેટ જાઉં, યાની કે જુબેલી માર્કેટ. બરાબર, રાજકોટની જે જુબેલી માર્કેટ છે ત્યાં જાઉં છું શાક લેવા, કેમ કે અત્યારે છોકરાઓ આવી ગયા છે. બાકી તો છોકરાઓ ગામડે ગયા હતા, તો તમને ખબર જ છે. ઘણા દિવસો પછી છોકરાઓ પણ આવ્યા છે. 2 દિવસ થયા આવી ગયા. કાલે આવી ગયા હતા. હજુ 3-4 છોકરાઓ નથી આવ્યા, બાકીના તો આવી ગયા છે. એટલે આજે આપણે મોટી માર્કેટ જઈશું. બાકી તો અહીંયા નાની માર્કેટ હતી ને, ત્યાંથી આપણે શાક લઈ લેતા. તો ચાલો આજે આપણે મોટી માર્કેટ બતાવશું. બરાબર, તો ફટાફટ જઈએ, નહીં તો અહીંયા એ બંધ થઈ જાય છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ. તો માર્કેટથી આપણે આવી ગયા હતા 8 વાગે, અને અત્યારે રસોઈની તૈયારી પણ ચાલુ થઈ ગઈ. તો માર્કેટથી તો શાકભાજી લઈ આવ્યા, પણ પહેલી વાર મારા સાથે એવું કંઈક થયું છે. આજે માર્કેટથી આવતા આનું ધ્યાન નહોતું ને મારું એ ધ્યાન નહોતું. એના હિસાબે થઈ ગયું એ થઈ ગયું. બીજું શું હવે? રોએ બી કાંઈ પાર ન જાય, યાદ કરે બી કાંઈ પાર ન જાય. અફસોસ તો થાય, પણ શું કરવું હવે? મને તો નાસ્તો એ નહોતો ભાવતો, પણ શું કરું? કરી લેવું પડે, કામ કરવું એટલે. બરાબર, તો એ તમને હું છેલ્લે કહું કે શું થયું હતું અમારી સાથે. પછી શાકભાજી ગોઠવીએ ને તો હું કહીશ. અત્યારે તો રસોઈ કરી લઉં. અફસોસ તો બહુ થાય મને. આ જુઓ, આને કાંઈ અફસોસ છે? કાંઈ નથી. રોવું એ આવે. ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. બરાબર, તો આજે તો ફ્લાવર બટેકાનું શાક દેવાનું છે, તો એ સુધારી દે છે. અહીંયા દાળ ભાત બફાઈ ગયા છે. તો સારું, હવે ફટાફટ આને સુધારવા લાગીએ એટલે કામ પતે. 11:15 થઈ ગયા છે. અને તો એને એક ફ્લાવર સુધારે લીધું છે, બાકીનું બધું બાકી છે. તો આપણે કરાવ્યા બેસી જાય. હો,
આપણે સવારે જે શાક લઈ આવ્યા હતા એ આટલું શાક છે બરોબર, પણ આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું હતું કે મારાથી આમાંથી 2 કિલો ટીલોડાનું જબલું સ્કૂટર ઉપરથી પડી ગયું હતું. તો બહુ દુઃખની વાત કહેવાય કે 100 રૂપિયાના ટીલોડા સ્કૂટર ઉપરથી પડી ગયા. અમે ઘણા આગળ આવી ગયા હતા. પછી એક ભાઈએ કીધું કે બેન તમારા મરચાં કેમ ઢોળાઈ ગયા છે. તો અમે જોવા ગયા હતા, પણ અહીંયા તો ઉપર રિક્ષાના પેંડા ચડી ગયા હતા, એટલે ટીંડોળાનો સત્યાનાશ થઈ ગયું હતું. એટલે આ દુઃખની વાત કહેવાય મારા માટે. વાહે સરિતાને બેસાડી હતી તો એને ધ્યાન ન રાખ્યું કે એક ચટલું પડી ગયું. ના, કટિંગ કરવાના બરોબર. આ જો 2 કિલો ગુવાર, મોટી માર્કેટ તો ઘણા ટાઈમ પછી આપણે ગયા. મેં કીધું લાવો હવે છોકરા આવી ગયા તો શાક લઈ આવે, પણ આપણે સાથે સવારમાં ન થવાનું એવું થઈ ગયું હતું. તો શું કરે હવે, થયું એ થયું બરોબર. તો જો 3 કિલો ભીંડો તો આપણે કાલે શાક બનાવી દઈશું. ત્યાં ગુવાર લઈ આવ્યા છે, સરસ મજાનો અગત્યનો ગુવાર છે. કઢીને આપણે રીંગણ પણ બનાવશું, તો રીંગણ લઈ આવ્યા. મકાઈનું શાક બનાવશું તો મકાઈ બી લઈ આવ્યા છે. કોથમીર છે, મેથી લઈ આવ્યા, દૂધી લઈ આવ્યા છે, કોબી પણ લઈ આવ્યા, કેપ્સિકમ પણ લઈ આવ્યા છે. તો આટલું શાક લઈ આવ્યા છે. આજુ કાંઈ લઈ નથી આવ્યા. લીંબુ પણ લઈ આવ્યા, પણ લીંબુ 150 રૂપિયાના કિલો. આવા નાના હોય ને 150 રૂપિયાના કિલો. મોટા હોય ને એના 200 રૂપિયા બરોબર. નાના છે એટલે વાંધો નથી, ચાલશે. 150 રૂપિયાના કિલોમાં તો મરચી છે. તો બસ આટલું શાક લઈ આવ્યા છે. તો ચાલો હવે ફટાફટ આપણે શાકને ગોઠવી દઈશું. તો અત્યારે હવે આપણે ટિફિન વહી ગઈ છે ને હું બનાવી રહી છું સરસ મજાની ભાખરી. જો ભાખરી બનાવી આપણે, કેમ કે રાજુને ખાવી છે ભાખરી, એટલા માટે આપણે ભાખરી બનાવીએ.